હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એપ્લાઇડ ફિઝિક્સના G2 એક્ઝામ માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. G2 સેમ 2ની અંદર કેમિકલ, મિકેનિકલ, ઓટોમોબાઈલ અને બીજી ઘણી બધી બ્રાન્ચીસની અંદર કોમન સબ્જેક્ટ તરીકે એપ્લાઇડ ફિઝિક્સ આવે છે. મે બી કોઈકને સેમ 1ની અંદર હશે તો એમને રેમિડિયલનું એક્ઝામ આપવું હોય, આઈધર સેમ 2નું રેગ્યુલર એક્ઝામ આપવાની હોય, તો એ બધા માટે ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ વિડીયોની અંદર. એપ્લાઇડ ફિઝિક્સના પેપરની વાત કરીએ તો પહેલા ક્વેશ્ચનમાં તમને 14 એમસીક્યુ અટેમ્પ્ટ કરવાના આવશે, જે કમ્પલસરી હશે. એના પછી મેથ્સ જેવી પેપર સ્ટાઇલ, ક્વેશ્ચન 2નો એ 3 આપેલા 2 લખવાના, ક્વેશ્ચન 2નો બી 3 આપેલા 2 લખવાના. એટલે ઉપર 3 માર્ક્સના પ્રશ્નો છે, નીચે 4 માર્ક્સના પ્રશ્નો છે. જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે એવું હતું કે 3, 4 ને 7 માર્ક્સના પ્રશ્નો આવતા હતા. તો એમાં 7 માર્ક્સનો જે એક પ્રશ્ન હતો, અહીંયા એક 3 માર્ક્સનો, અહીંયા એક 4 માર્ક્સનો, એટલે 2 પ્રશ્નો થઈ ગયા. તો હવે તમારે એપ્લાઇડ ફિઝિક્સની અંદર 14 એમસીક્યુ સિવાય ટોટલ 24 ક્વેશ્ચન આપેલા હશે, જેમાંથી નો ડાઉટ તમારે 18 લખવાના છે, પણ ટોટલ 24 ક્વેશ્ચન આપેલા છે. તો 24 ક્વેશ્ચન એ લોકો પૂછવાના છે, તો હું 25 આપીશ તો મારા આઈએમપી થોડા ઓછા પડશે. એટલે મે બી એવું થાય કે હું અહીંયા ટોપ 25 લખ્યું તો છે, પણ 25ની જગ્યાએ 27, 28 આઈધર 30 ક્વેશ્ચન હશે. પણ જો એટલા એકદમ પાક્કા કરીને જશો તો જેની તૈયારી બિલકુલ ઝીરો છે તે ઇઝીલી પાસ તો થઈ જશે, અને જેની તૈયારી થોડી ઘણી થઈ ગઈ હોય અને એ આટલી વસ્તુ પાક્કી કરીને જશે તો એ સારા એવા માર્ક્સ પણ લાવી શકે છે ફિઝિક્સની અંદર. તો આ વિડીયો તમારી પાસે આવે થોડો શેર કરી આપજો કે જેથી દરેકનું સારું એવું રિઝલ્ટ આવી શકે. મે બી સેમ 1ની અંદર કોઈની કચાશ રહી ગઈ હોય રિઝલ્ટમાં, તો આ વખતે આપણે ટ્રાય કરીએ કે સેમ 2નું લોકોનું સારામાં સારું રિઝલ્ટ આવે. સૌથી પહેલાં 7 ક્વેશ્ચન છે પહેલા ચેપ્ટરમાંથી, કે જેનો ડિટેલમાં આપણે એક વિડીયો બી બનાવેલો છે. પહેલું ચેપ્ટર એકદમ ઇઝી છે, કે જેમાં સૌથી પહેલો ક્વેશ્ચન એસઆઈ યુનિટ વાળો છે, એટલે કે એસઆઈ એકમ પદ્ધતિ. જો તમને ક્વેશ્ચન 3 કે 4 માર્ક્સમાં નહીં આવે તો એમાંથી 100% એક એમસીક્યુ તો આવશે જ, કે તમને એવું પૂછ્યું હશે કે વોટ ઇઝ ધ એસઆઈ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ, એટલે કે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે. તો જો તમે ટેબલ તૈયાર કર્યું હશે તો તમે એની ડાઉટ સિવાય, મતલબ કે વિધાઉટ એની ડાઉટ તમે એનો આન્સર લખી શકો છો. જો ટેબલ જ પૂછી જશે 3 કે 4 માર્ક્સની અંદર તો સારું જ છે. સેકન્ડ અને થર્ડ ક્વેશ્ચન છે એમાં લેવલ ડાયાગ્રામ, એટલે કે નામ નિર્દેશવાળી આકૃતિ, માઇક્રોમીટરની અને વર્નિયર કેલિપરની. બેમાંથી એક એક્ઝામમાં પૂછાઈ ગઈ છે, આપણે દોરવાની જ છે. જો નસીબ સારું હશે તો બંને પણ દોરવામાં પૂછાઈ શકે છે. ફોર્થ ને ફિફ્થ છે એરર ઇન માઇક્રોમીટર ને વર્નિયર. તો વર્નિયર કેલિપર ને માઇક્રોમીટરમાં કઈ એરર, એટલે કે ભૂલ આવી શકે છે તે. સિક્સમાં જે ટાઈપ્સ ઓફ એરર, એટલે કે ત્રુટીના પ્રકારો, અને સેવન્થમાં તમારો એક્યુરેસી અને પ્રિસિઝન વચ્ચેનો તફાવત, એટલે કે ડિફરન્સ બિટવીન એક્યુરેસી એન્ડ પ્રિસિઝન. પહેલું ચેપ્ટર મેં ડિટેલમાં ભણાવેલું છે, ઘણા બધા લોકોએ વિડીયો બી જોયો હશે, અને મિડમાં આ ચેપ્ટર બધાને હશે, એટલે પહેલું ચેપ્ટર તો હવે ખાલી નજર મારવાની હશે. તો આ સાથે 7 ક્વેશ્ચનમાં નજર માર લેવાની, અને સાથે સાથે આ ચેપ્ટરમાંથી કયા ન્યુમેરિકલ કરવાના, એક તો એરરવાળા, કે જેમાં એબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર ફાઇન્ડ કરવાની છે, અને બીજા એલસી, એટલે કે લઘુત્તમ માપશક્તિવાળા દાખલા છે, એ આઈધર માઇક્રોમીટરના હોય કે વર્નિયરના હોય, આટલી તૈયાર કરી દેવાની. જેને બિલકુલ તૈયારી નથી, જેને ખાલી પાસ જ થવું છે, તો એ ફિઝિક્સમાં ન્યુમેરિકલ, એટલે કે દાખલા નહીં કરે તો ચાલશે, કારણ કે જનરલ ઓપ્શન આપણને મળવા છે. દાખલાની જગ્યાએ તમે થિયરી લખી લેશો તો પણ કોઈ વાંધો નહીં આવે. નેક્સ્ટ છે ચેપ્ટર નંબર 2માંથી લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, એવું નથી કે તો પૂછાશે, આઈએમપી છે, આ પૂછાઈ ગયો છે, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, કે જેમાં આપણે પેલું રાઇફલ ને બુલેટ વાળું સમજાવવાનું. ચેપ્ટર 2નો ડિટેલ વિડીયો બી બનાવેલો છે, એમાં જઈને જોઈ લેજો. ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, કોઈના બી 4 માર્ક્સ જવા ના જોઈએ. 9થમાં જે ઇમ્પલ્સ ઓફ ફોર્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન, એટલે કે બળનો આઘાત અને તેના ઉપયોગો. 10થમાં જે સેન્ટ્રીફ્યુગલ એન્ડ સેન્ટ્રીફિટલ ફોર્સ, ગુજરાતીમાં કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી બળ કહેવાય. 11થમાં ડેફિનેશન લખ્યું છે, તો ડેફિનેશન બી ચેપ્ટર નંબર 2માંથી કરવાની, કે જેમાં ફોર્સની વ્યાખ્યા છે, મોમેન્ટમ એટલે કે વેગમાનની વ્યાખ્યા છે, ઇમ્પલ ઓફ ફોર્સ એટલે કે બળના આઘાતની વ્યાખ્યા છે. જેટલી બી વ્યાખ્યા આવતી હોય ચેપ્ટર નંબર 2માંથી ખાસ તૈયાર કરી લેજો. એક ક્વેશ્ચન તમને એવો જોવા મળશે કે જેમાં ડિફાઇન કરીને 3 વ્યાખ્યા આપી હશે 3 માર્ક્સમાં, અથવા ડિફાઇન કરીને 4 બી આપી હોય તો 4 માર્ક્સમાં થઈ જશે ક્વેશ્ચન તમારો. ઓકે. 12થમાં જે સ્ટ્રેસ એન્ડ ઇટ્સ ટાઇપ્સ, એટલે કે પ્રતિબળ ને તેના પ્રકારો. 13માં જે સ્ટ્રેન એન્ડ ઇટ્સ ટાઇપ્સ, એટલે કે વિકૃતિ અને તેના પ્રકારો. આનો અત્યારનો ડિટેલ વિડીયો નહીં બનાવેલો, પણ પહેલાં બી એપ્લાઇડ ફિઝિક્સની અંદર આ ચેપ્ટર હતું, તો પહેલાં એનો વિડીયો બનાવેલો જ, કે જે દેખશો તો તમને આઈડિયા આવી જશે કે સ્ટ્રેસ શું છે, સ્ટ્રેન શું છે, હુકલો નિયમ શું આવે છે. તો એની લિંક હું શોધીને અંદર મતલબ ડિસ્ક્રિપ્શનમાં નાખી આવું છું કે ચેપ્ટર નંબર 3 કઈ જગ્યાએથી તૈયાર કરવાનું છે. ચેપ્ટર બહુ સહેલું છે, આમ તો
વિડીયો દેખશો એટલે આઈડિયા આવી જશે, પણ ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના છે. સ્ટ્રેસ અને તેના પ્રકારો, સ્ટ્રેન ને એના પ્રકારો, હુકનો નિયમ અને 15th જે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ એટલે કે પ્રતિબળ વિકૃતિનો આલેખ. આના પૂછાવાના ચાન્સીસ બી 99% છે. એવું માનો કે ક્વેશ્ચન પેપરમાં લખાઈ ગયો છે પણ હજુ ખાલી ફૂલ સ્ટોપ મૂકવાનું બાકી છે. ઓકે, જે રીતે કીધું આ પૂછાઈ જ ગયો છે. લગભગ આ 15th નંબરનો ક્વેશ્ચન બી એક્ઝામમાં પૂછાઈ ગયો છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. 16 નંબરનો ક્વેશ્ચન છે આપણો સરફેસ ટેન્શન એન્ડ ઇટ્સ એપ્લિકેશન એટલે કે પૃષ્ઠતાણ ને તેના ઉપયોગો. તો પૃષ્ઠતાણની વ્યાખ્યા લખવાની અને કઈ કઈ જગ્યાએ એના ઉપયોગો થાય છે તે બતાવવાનું છે. 17th જે કોહેસિવ એન્ડ અધેસિવ ફોર્સિસ, ગુજરાતીમાં સંશક્તિ બળો અને આસક્તિ બળો છે. 18th જે લાપ્લાસ મોલેક્યુલર ફોર્મ થિયરી એટલે કે લાપ્લાસની અણુ થિયરી કહેવાય એને. 19th જે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોડિટી એટલે કે ન્યૂટનનો સ્નિગ્ધતાનો નિયમ. 20th સ્ટોક્સ લો એટલે કે સ્ટોકનો નિયમ. આ જે પતી ગયું, આઈ થિંક ત્રીજું ચેપ્ટર પતી ગયું. પછી ચોથું ચેપ્ટર આવી ગયા, એમાં કન્ડક્શન, કન્વેક્શન ને રેડિયેશન એટલે કે ઉષ્માવહન, ઉષ્માનયન ને ઉષ્માગમન અથવા તો એનું બીજું નામ ઉષ્મા વિકિરણ છે. આવી રીતે નામ લખાઈને ના આવે તો બીજી રીતે પ્રશ્ન પૂછાય કે એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ હીટ ટ્રાન્સફર. ગુજરાતીમાં હીટ ટ્રાન્સફરના જુદા જુદા માધ્યમો સમજાવો. તો એમાં બી આ 3 માધ્યમો જ આવે. તો ક્વેશ્ચન જો અલગ રીતે પૂછાય તો બી ગભરાવાનું નહીં. ખાલી એ લોકો ક્વેશ્ચનને મોડિફાય કરે તો આપણે આન્સરને બી થોડો મોડિફાય કરીને બનાવી દઈશું. ઓકે, 22 જે કેલ્વિન, સેલ્સિયસ ને ફેરનહીટ. શું મતલબ છે આનો? તો આનો મતલબ એવો છે કે સેલ્સિયસ ને ફેરનહીટ વચ્ચેના સંબંધનું જે સૂત્ર છે એ બી યાદ રાખવાનું કે ભાઈ 9/5 C + 32 ફેરનહીટ સેલ્સિયસમાંથી ફેરનહીટમાં જવું હોય તો, સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો 273.15 ને એડ કરવાના. એટલું બેઝિક યાદ રાખવાનું. જો કાં તો ફોર્મ્યુલા પૂછે કાં તો પછી તમને એવું આપશે કે ભાઈ 32 ડિગ્રીને ફેરનહીટમાં ફેરવો, 100 ડિગ્રીને કેલ્વિનમાં ફેરવો. બે ભેગા કરીને 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં બનાવીને પૂછે, પણ આ ક્વેશ્ચન લગભગ આ વખતે તમને એક્ઝામ પેપરમાં જોવા મળશે. ઓકે, નેક્સ્ટ જોઈએ 23 નંબરનો તમારો ક્વેશ્ચન છે મર્ક્યુરી થર્મોમીટર અને 24માં છે બાયમેટાલિક થર્મોમીટર. બે ટાઈપના થર્મોમીટર તૈયાર કરવાના છે, આકૃતિ સાથે તૈયાર કરવાના. 4 માર્ક્સમાં છે. પારાવાળું થર્મોમીટર તમે બધાએ જોયું છે, એની આકૃતિ બી સહેલી છે ને એ ઉપયોગ મતલબ એનું કામ કેવી રીતે થાય એ બી તમને એવું ખબર હશે. બાયમેટાલિક નવું છે પણ એમાં 2 સ્ટ્રીપ આવે બાયમેટાલિક. ઓકે, જે રીતના ટેમ્પરેચર આવે એ રીતે એમાં લિનિયર એક્સપાન્શન થાય છે. એ બી ઇઝી છે. એકવાર એવું હોય તો એનું એનિમેશન જોઈ લેવાનું કે બાયોમેટાલિક થર્મોમીટર કેવી રીતે કામ કરે. ઓકે, 25 થી પાછું ચેપ્ટર ચેન્જ થઈ જાય છે. હવે ચેપ્ટર નંબર આપણું ઓકે પેલું 4 હતું 5 સ્ટાર્ટ થઈ ગયું. એમાં છે લોંગિટ્યુડનલ એન્ડ ટ્રાન્સવર્સ વેવ એટલે કે લંબગત તે સંગત તરંગો સમજાવો, કાં તો એનો તફાવત બનાવીને આપશે. 26માં જે રિલેશનશિપ બિટવીન વેલોસિટી, વેવલેન્થ એન્ડ ફ્રીક્વન્સી એટલે કે વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ, જે આપણો સંબંધ છે V = n લેમ્બડા. પહેલા ચેપ્ટરમાંથી 2 ટાઈપની ન્યુમેરિકલની વાત કરી હતી આપણે, કાં તો એરરવાળા કાં તો લિસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ શક્તિવાળા. એવી રીતે V = n લેમ્બડાના બી ન્યુમેરિકલ ખાસ તૈયાર કરી લેવાના. હવે જેને ખાલી પાસ થવું છે એ સ્કીપ કરવાની જગ્યાએ V = n લેમ્બડાના કરતે દાખલા બહુ સહેલા છે. 3માંથી કોઈ 2 વસ્તુ આપેલી હશે, એક જ વસ્તુ શોધવાની, ખાલી કેલ્સી ચલાવવાનું છે. ઓકે, એના પછી નેક્સ્ટ 27માં સેબાઇન્સ ફોર્મ્યુલા છે. તો સેબાઇનનું સૂત્ર કાં તો 3 માર્ક્સની થિયરીમાં આવે કાં તો એના પરથી પણ ન્યુમેરિકલ પૂછાઈ શકે. કંઈક આવો છે ને 0.165 × V/σ આવી કંઈક ફોર્મ્યુલા છે. 0.165 V/σ. આ જે છે સેબાઇનની ફોર્મ્યુલા છે, યાદ કરી લેવાની. એના પરથી ન્યુમેરિકલ પૂછાય. આમાં બી એવું છે કે 3 વસ્તુ આપી હશે, ખાલી ફોર્મ્યુલા મૂકીને તમારે આના પરથી રિવર્બેરેશન ટાઈમ એટલે કે ટીની વેલ્યુ ફાઇન્ડ કરવાની આવે. ઓકે, 28માં છે અલ્ટ્રાસોનિક વેવ ઇન્સ એપ્લિકેશન. આ તો પૂછાઈ ગયો છે એક્ઝામની અંદર કે અલ્ટ્રાસોનિક તરંગો એના ઉપયોગો લખવાના છે. 29માં લખ્યું છે પી ટાઈપ એન્ડ એન ટાઈપ સેમિકન્ડક્ટર એટલે કે પી અને એન પ્રકારના અર્ધવાહકો. અને 30 નંબરમાં ન્યુમેરિકલ લખ્યું છે. કયા ન્યુમેરિકલ એની આપણે ઓલરેડી વિડીયોમાં ચર્ચા કરી લીધી છે. ઓકે, મેં પહેલાં કીધું છે 25ની જગ્યાએ 30 ક્વેશ્ચન થઈ જશે, પણ 30 એકદમ પાક્કા કરવાના કે પાસ તો થઈ જ ગયા એમાંથી એવું સમજી લો, પણ તમે સારા એવા માર્ક્સ લાવી શકો છો. રહી વાત એપ્લાઇડ ફિઝિક્સના કયા એમસીક્યુ કરવાના છે, તો હું એમસીક્યુ પર કામ કરી રહ્યો છું. જેવી મારી તૈયારી પૂરી થઈ જશે એવું તમને એનો બી વિડીયો આપી દઈશ કે આપણે ફિઝિક્સમાં કયા કયા એમસીક્યુ તૈયાર કરવાના છે. એનું લાઈવ સેશન જોઈએ છે કે પછી આવી રીતે ઓફલાઈન વિડીયો જોઈએ છે એ કોમેન્ટ સેક્શનમાં બતાવજો. હું એવું વિચારું છું આ વખતે કે એક્ઝામની આગલી રાતે એમસીક્યુનું લાઈવ સેશન થઈ જાય તો મજા આવી જાય. જો તમે એ વાતથી એગ્રી હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો, અથવા તો હું આવી રીતે વિડીયો રેકોર્ડ કરીને અપલોડ કરી દઈશ.
તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા સબ્જેક્ટને આંબી સાથે. ત્યાં સુધી આટલું એકદમ પાક્કું કરવાનું, તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.